हेलो दोस्तों, नमस्कार। मैं हूं अमृतलाल, તમારો ભાઈ તમારું સ્વાગત કરું છું। આજે કંઈક નવીન વિડીયો આપણે લઈને આવી ગયા છે। ટ્રેક્ટરને ટોલીની સર્વિસ કેવી રીતે વ્હીલ સર્વિસ આપણે કરી શકીએ એના બારામાં આપણે બતાવીશું। પૂરો લાસ્ટ તક વોચ કરજો, કેમ કે આ વિડીયો બહુ કામનો છે। આ ટોલી જ્યારે બહુ અવરટન ઉઠાવે ત્યારે બેરિંગોને અને ટાયરની લોડ પડતો હોય છે દોસ્તો, તો એને આપણે સર્વિસ કેવી રીતે કરવું અને પાછળ ટોલું અદર કેવી રીતે કરવું, તમારી જોડે જે સુવિધા ચેકની ના હોય તો તમે પાછળ લાકડું મૂકીને અદર કરો હાઇડ્રોલિક અને થઈ જશે પૂરું વ્હીલ ફ્રી થઈ જશે। આવી રીતના તમે ઠોકીને હલાવી જશો। આમાં સાલ કેટલી છે એ તમે ઓલરેડી આવી રીતે જોઈ શકો છો। તમામ માણસો આવી રીતે કંઈક ને કંઈક સહારો લઈ અને ટોલાની અદર કરીને આપણે ચેક કરી શકીએ છીએ। રસ્તામાં બી કોઈ બી તમે કઈ બી જગ્યાએ તમે જો ટેકરો મળે તો બી તમે અદર કરી ચેક કરી શકો છો। આ વિડીયો પૂરો નોલેજ ભરે છે અને કોઈ માણસ છે ડ્રાઈવર હશે તો આ વિડીયો એમના માટે ખાસ છે। પૂરો જોજો, લાસ્ટ તક જોજો અને લાઇક શેર કોમેન્ટ ગ્રુપમાં વધારે શેર કરી દેજો દોસ્તો, કેમ કે મેં બી એક ટેકનિકલ યુઝ કરીને તમને બતાવવાની કોશિશ કરતો હોઉં છું અને તમામ માણસોને બતાવી દઉં કે આપણા વિડીયામાં ઘણી બધી ટેકનિક છુપાવેલી છે, તો એ ખાસ કરી જોવા મળશે તમને। અને વ્હીલ ખરેખર સર્વિસ ક્યારે કરવા જોઈએ અને કેમ કરવા જોઈએ એનું કારણ આ વિડીયામાં તમને પૂરેપૂરું જોવા મળશે। અને આ તમારી કી હોય સોનું હોય તમારે જે બેરિંગમાં આપણે બેરિંગની સાફ કરી લેવાની છે। સાફ કરી પછી બરોબર આવા કપડાથી સાફ કરી લેવાની। સાફ કરીને પછી આપણે નાખી દેવાનું છે। તમામ જવાબદારી પૂર્વક આપણે પૂરો આટલો બધો લોડ અને વજન ચોકીને થોડી આપણે સાચી હોય તો સર્વિસ કરવાની રસ્તામાં તો કદાચ મહેનત કરે તકલીફનો સામનો કરવો પડી શકે કે ડ્રાઈવર ખાલી એની વાતની ખબર છે, બધાની ખબર એની નથી ખબર। નવા ડ્રાઈવરો છે અત્યારે, એની માટે આ વિડીયો છે અને જ્યાદા ગ્રુપમાં શેર કરી દીધું, બરોબર? કેમ કે નવી જાણકારી મળે તો પહેલાં તમને જોવા મળે, બરોબર ને દોસ્તો? લાસ્ટ એ વિડીયો આપણે બેરિંગમાં કયા પ્રોબ્લેમ આવે છે અને કેવી કેવી તકલીફનો સામનો કરવો પડે છે એ તમને જ્યારે બેરિંગ જાય ને ત્યારે ખબર પડે છે। કેમ કે ઘણા માણસોને બેરિંગ ફિટ કરતા નથી આવડતી, ઘણા માણસોને એની સર્વિસ કેવી રીતે કરવું એ ખબર નથી। ત્યારે બેરિંગ ચલાવતા આવી જાય છે પણ બેરિંગ ખરેખર કેવી રીતે સર્વિસ કરી કોને કહેવાય સર્વિસ એ પૂરું માહિતી અને બાયોડેટા નથી જાણતા ડ્રાઈવરો બની જાય, ત્યારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે। હા, તમે એના ઉપર લખી કરાવી શકો પણ એવું જોયું એવું દોસ્તો એવું મારો પછી આપણને ના કરી આપે પોતે કરતા આપણા પૈસા બધા થાય છે। આમાં શું છે કે આપણે પોતે કરવાથી અને આપણે તો કરતા હોય તો એમથી નીચે અને આપણે પોતાનું કામ કરી શકતું તો સારું કહેવાય। ઘણા માણસોને નથી આવડતું, એના માટે આ વિડીયો છે, તો લાસ્ટ જોતા રહેજો। અને આ વિડીયો તમને કેવો લાગે લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને બીજા આવા નવા વિડીયો જોવા માટે તમને અમારી ચેનલને ફોલો કરી અગર આપ ફેસબુક પર દેખો ફેસબુક પર और यूट्यूब पर देखो, यूट्यूब पर हमारे पति सारे थे तो બધા દોસ્તોને બતાવી કે આવી રીતે તમે સર્વિસ કરો અને સારી રીતે બેરિંગ ધોઈ જલ્દી અને એને સાફ કરી લો બરોબર। સાફ કરીને આવા તમને જોશે કે આવા પ્રમાણ વધારે કાચ આમાં બરોબર એટલો બધો લોડ અને વજન બોલી નાખે આમાં તમે ખાસ કાળજી આમાં રાખવાની છે। પાણીની અંદર તમે ખાસ કાળજી નહીં રાખો તો તરત રસ્તામાં તમારું ઘરેલું બેરિંગ જાય તો તમને એડજસ્ટ ચડાવવાની બહુ મુશ્કેલ છે, ઉતારવા બી મુશ્કેલ છે, સીટ ભરવા બી મુશ્કેલ છે। તો બધાની જેવું પહેલા તની જેવું થોડી પણ અસર આવી નથી આપણે ટેકો પાછળ મૂકી દેવાનો એવું તમારે પૂરું લોકો દેખાડવાની પ્રયત્ન કરી અસર કરી જેટલું કરવાનું છે કે કરી મૂકી આપણું થાય તો બંધ કરીને આપણે ટાયરની ચકલેટ ખોલી નાખવાની પછી બીજી કાઢવાની બીજી કાઢી આપણે ટાયર બહાર કાઢવાનું ટાયર બહાર કાઢી નાખી બેરિંગને આપણે સાફ સફાઈ એને કરી દેવાની છે। કરી દઈ પછી આપણે બરોબર એની ધોઈને અંદર કચરો કાઢી દેવાનો કાઢીને પછી ઘણા માણસોને આની વાત ખબર નથી, બીજા નંબરમાં બતાવી દઉં કે અમુક માણસોને બેરિંગ આવી ગયું પણ બેરિંગ સાફ કરતા નથી આવતું। સરકારની અંદર તો કદાચ થાય આવું કરવું પડે કરવાનું નવા જગ્યાએ આપણે બેરિંગ થઈ ગયું ભાઈ આમાં સાફ કરીને આપણે પેલા બેસાડી ગયા હવે આગળ છે હવે ઘરે પહેલેથી આવેલા દોસ્તો સારામાં સારું યુઝ કરો।
કાઢી એવું કેવું ગ્રીસ કરવાથી એ થાય છે કે સારામાં સારો ગ્રીસ વિકાસ હોય તો આપણે ક્રિએટિવ વસ્તુ છે સારી રીતે સાબિત જ કરશે. હવે આપણે લેવાનું કામ કરીએ. તો આવી રીતે આપણે અંદર ચોંટવાનું જે આપણે ગ્રીસ નવું પૂરવા માટે અંદર સીધા કાચની પૂરી અમુક ઘટેલી પૂરા બી હોઈ શકે છે. તો તમે પાછી તમારો પહેલેથી એક્સપિરિયન્સ છે તમારા ક્ષેત્રમાં તમે તો કંઈથી કરી શકશો, પણ આવી રીતે ગાળું ફિક્સ થઈ જાય તમારે બદલવાની જરૂર છે. તમારી બેરી બહુ સારી, તમારી બેરી પૂરક ના કરે તો ખાલી ખાસ રાખજો આમાં માટે તમામ વસ્તુ આવી અંદર ઉભી રહી જાય એટલે બેરિંગ લોડની માર્ક પડતી નથી. હવે કાઢી નાખવાનું ગાડી અમારા હાથ ખરાબ થઈ છતાં એ ગાડીને હાથી કાઢી અને આપણે થોડું સાફ કરીશું. એટલા નથી કેમેરામેન સુધી નથી બરાબર આવી આ જગ્યા ટોટલી આપણે સાફ કરવાની છે. ખૂબ ખરાબ રીતે કોઈ અંદર કાંકરા બી આવે છે કેમ કે એ ક્યાં જગ્યાથી આપણને ખબર નથી પણ હવે કાંકરા તમારા માટી કાંકરા જો અંદર આવી જાય તો આપણે જોઈને બહુ એવી ધ્યાન ખાસ રાખવાની જરૂર દોસ્તો. જો આ કંકર લાગે છે, કંકર બીચમાં આપણે જોઈ નાખીએ પણ બહુ ખરાબ હાલત થઈ જાય છે બેરિંગોની એટલે પછી બેરિંગ જવાનો સંભાવના વધી જાય છે. કેમ કે આપણે વહેલા તકેદાર એની ધ્યાન ના રાખીએ તો વજન ઉઠાવવાનું કમ શક્તિ થઈ જાય. જેને જે રીતે માણસ થઈ જતું છે જેમ કે બેરિંગનું ટ્રેક્ટરનું લોડિંગનું કામ થઈ છે. જલ્દી કલાક એની વાતને વિશેષ ધ્યાન રાખવું પડે. તો આ મારા હાથ કેવા થઈ ગયા, તમે મારા વિડીયો બાઇક મેકેનિકના અને તમામ મારા વિડીયો જોયા છે તમે. મારા તમામ વિડીયો એસીસી માટે બધા જ વિડીયો આવતા હશે. આ જો અંદર કાકરી બી લાગે છે અને પહેલાં સાફ કરીશું પછી આપણે ડીઝલ મારીને બી ધોવાનું કામ કરશું. બહુ ગ્રીસવાળા આવી રીતે આપણને સાફ કરે અને ઈમાનદારી ગ્રીસ હોય કોઈનું નામ નથી પાડતું પણ આપણે જેમ પડે આપણે ઘરે મહેનત કરીને જશે એટલે બેસ્ટમાં છે. બધું આપણે કાઢી લઈએ એટલે તેની પાછી નવા જીવન પરત થતી થઈ. અગર આપણે ટાઈમસર ધ્યાન નહીં રાખીએ આપણે તો આપણું ટ્રેક્ટર ખરાબ પોઝિશનમાં જતું રહેશે. એટલું બધું આપણે મહેનત માટી ભરીએ, ખાતર ભરીએ, કોઈ બી લોડિંગ સામાન આપણે છે ને તો ઘણા બધા રિક્ષાવાળા ભાઈઓને અમુક તો ખબર નથી એટલે ઘણાની ખબર છે, ઘણા મેકેનિક બી છે. તો મેકેનિકને એમ કહું તમે થોડું બારી રીતે બતાવો તમે શું આગળવાળા માણસની ખબર પડશે. આ ગાભાની હાથ ખતમ થઈ ગઈ આપણે થોડુંક ડીઝલ બચી મારા જોડે એને આપણે ફોર મારી પણ કાપો પલાળી દીધું કાપોનો આવી રીતે આપણે
ગાડી થોડા રોકો બેરિંગની અંદર જાય, બેરિંગની અંદર જાય એટલે આપણું બેરિંગ ખરાબ થઈ જાય. કાલે બહુ તડકો હતો એટલે મારે કરવાનો વિચાર હતો, પણ એ થોડું અસર કરી નહીં તો મનમાં એવું થઈ ગયું તૈયારી સારી થઈ ગઈ. એના પછી મારું મન નહીં માની કે મેં કાલે કરીશ, આજે હું આજે કરીશ. કાલે બહુ થાકી ગયેલો, એટલા દિવસથી રાત દિવસ ખાલી ચાલી નહીં મારા દોસ્તાને જોયા છે એના હાલ જતો હતો. આજે 9 વાગી ગયા તો જે દવાવાળા તો જતા રહ્યા એના માટે ગાભો થઈ ગાભા બી જૂના થઈ જૂના ગાભા માટે વાપરવા. મારે મારે જોડે પૂરો થઈ જાય ત્યાં મારું આજે પહેલી વાર તમને બતાવું છું કે આકૃતિ આપણે બે કરવાની આવે છે અને જેથી માણસો અમુક નથી જાણતા બધા એને માટે પ્લાસ્ટર ચડાવતા પહેલા થઈ જશે એને સીધા ચડાવી દઈશું આપણે. કેવી રીતે ચડાવવું એ તમને જો બતાવી દઉં. ચડાવવાનું છે અંદર આવી રીતે આવે ને એટલે બહુ જતી પડે. હવે લાકડાની મદદ લઈશું. તમારા જોડે કોઈ સજીવ ના હોય, કોઈ પાટું ના હોય તો આવી રીતના આપણે આધારે આપણે ચેક કરી નાખશું. બરોબર તો પછી મારા જોડે તો પકડ ના એટલે આ રસ્તેથી એક્સેસ કરી દઉં. આમ તેની વિચાર દીધું બાબુ ઉપર ટોપી આવે
એવી પરિસ્થિતિમાં આપણે તકલીફ કરવી આને સરકાર એટલું હોય ને માણસ એટલે બહુ તકલીફ પડે એક ચડાવવાનું આપણે સડક બીજો આ મેકેનિક કામ 98 થી કામ કરું 28 નંબરથી આપણે ટ્રેક્ટરના કામ કરીએ તો ગેરેજ આપી કામ કરીએ તો બાઇક આપી કામ કરીએ અમે કાર્યકર આની વાત ખબર એ સમજી લે અને મારું બધું બહુ બધું બધા જોયું કરે તો કરે તો વધારે ગ્રુપમાં શેર કરે કે કોઈ ભાઈને શું હોય તો મને કમી કરી આપણે હવે આખરી લઈ લેવાની છે એનાથી આપણે હવે આનું 45 કરતો આખરી નવું તકલીફ